हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो ક્રિયાંશ, આજે છે ને વાગે છે બપોરના 3। ક્રિયાંશ હમણાં ઉઠ્યો અને હું એને ખવડાવતી હતી। ઓય ગાંડુ, ઓય ગાંડુ। એ પોતાને કેમેરામાં જોઈને બહુ ખુશ થઈ। અરે નહીં, નો નો નો, છોડ। અરે બધા એમ કે છે ક્રિયાંશ તો ગાંડો છોકરો છે, ક્રિયાંશ તો ગાંડો। હા, તો બસ અમારા લોકોનો જઈ ગયો અને સૂતો હતો એટલા માટે આજે થોડોક લેટ થઈ ગયો। કામ ઘણું હતું આજે, એટલે જમવાનું બનાવવામાં જ લેટ થઈ ગયો હતો, એટલે જમવામાં પણ લેટ થઈ ગયો। અને પાછી ગરમી એટલી છે ને કે કાંઈ પણ ખાવાનું બપોરના ટાઈમે મન જ નથી થતું। ક્રિયાંશ માટે આજે મેં શું બનાવ્યું કહું ફ્રેન્ડ્સ? પૌવા, એમાં નાખી દહીં, મતલબ પલાળેલા પૌવા, એમાં નાખી હતી દહીં, એ હું ખવડાવું છું અત્યારે। અને ક્રિયાંશને પસંદ આવ્યો। પહેલાં મેં ટેસ્ટ કર્યો, મને એમ કે સારું નહીં લાગે, શું બનાવવું હવે એના માટે? નો શુગર, નો સોલ્ટ, દિવસમાં એક વખત તો એવું કાંઈક ખવડાવું છું એને જે થોડું હેલ્ધી હોય। તો મેં છે ને આજે બતાવું તમને, આમ જુઓ નહીં, ખુશી ખુશી ખાય છે। મેં ટેસ્ટ કર્યો તો મને પણ સારું લાગ્યું। એ ઢોરાઈ જશે પાણી, ક્રિયાંશ ઢોરાઈ જશે તારે, તારી બાજુમાં તો કોઈ તપેલો ના રખાય। લે ફ્રેન્ડ્સ, તમે જોજો આ છોકરો રડે કેમ છે ખાલી। ક્રિયાંશુ, અરે બેટું ખાઈ લે ને પેલા। ક્રિયાંશ, હા લે, જો બધી જગ્યાએ પહોંચી જશે, પણ જો કઈ સ્ટાઇલ છે જોવાની। ક્રિયાંશ, રોટલી ખપે એમાંથી? અરે છાસ છે મીઠું, હાલો લ્યો હાલો। ક્રિયાંશ, તા પપ્પા આયા, હાલો। અરે છોડ ક્રિયાંશી। ફ્રેન્ડ્સ, હું આને છે ને ખવડાયા પાછળ પાગલ થઈ જાઉં। હાલે, મેં નાઈ લીધો છે, મસ્તી નહીં, મને નહીં બગાડવાની, ના મને નહીં બગાડવાની। જોજો, આને હું પાછી વઢું ને તો મારા સામે થાય। આટલો છોકરો હવે મારી વાત નથી માનતો, શું કરવું બોલો? મમ્મીની વાત માનીશ? ક્રિયાંશ, તને મમ્મી ગમે, પપ્પા ગમે? હા જોયું, મમ્મી ગમે તો કોઈ રિએક્શન ના હોય, પપ્પા ગમે તો તાર પપ્પાને કહેતો હતો ખવડાવે તો? તારા પપ્પા ભેગે કામે જાતો હતો? તારા પપ્પા તને ક્યાંય લઈ જાય છે? આ છે ને એના પપ્પાના ખિલાફ તો એક શબ્દ ના સાંભળી શક્યો બાકી। ક્રિયાંશ, કાલથી તારા પપ્પા ભેગો નીકળી જાજો। જો ક્રિયાંશે હવે ખાઈ લીધું છે અને મારો આખો દિવસ આમ ને આમ નીકળી જાય છે। ખાધા પછી ભાઈને છે ને બારે આવવું હોય, વોકિંગ તો એનાથી થાય નહીં, એટલે હું એને તેડું અને હું વોકિંગ કરું। એના ચક્કરમાં એનો તો વજન ભલે ના ઓછો થાય, હું કહું બરાબર છે, મારો છોકરો ક્યુટ લાગે છે, પણ મારો વજન ઓછો થઈ જાય છે, કેમ કે હું તો કેટલી વાર ખાધા વગર એના પાછળ વોકિંગ કરું છું। રાત ભરેને લઈ લઈને ફરો, દિવસના એને લઈ લઈને ફરો, ખધમ બપોરના એને લઈ લઈને ફરો, ખાલી આખો દિવસ એને લઈને જ ફરો। એના પાછળ હું એટલી પાગલ થઈ ગઈ છું ને કે મને હવે એમ થાય છે કે આ હું છું। ગયા હતા ને અમે બારે, આમ જુઓ આ એવું સ્ટન્ટમેન છે। ક્રિયાંશ, પડી જઈશ દીકરા। હા, હા, અરે
હું એને વટીશ ને તે મને વટશે, જોજો. ક્રિયાંશ, ક્રિયાંશ, શું કરો છો? બોલ તો, બોલ. ને ખવડાવીને પછી એને નવડાવવાનું કામ જે છે ને એ પરમનન્ટ નથી. જુઓ તમે, ખાધા પછી ક્રિયાંશને નવડાવવો જરૂરી હોય, કેમ કે તમે એની હાલત આગળ વ્લોગમાં જોઈ જ હતી. એ આખો બગડી જશે. આજે મને નથી બગાડી, નકા એ બગડી જાય ને હું બગડી જાઉં. એને નાવાનો ટાઈમ મળે કેમ કે હું નવડાવી દઉં છું, પણ મને નથી મળતો. ઓય ક્રિયાંશ, ક્રિયાંશ, હેલો. આને છે ને બિલકુલ નથી પસંદ. એને એમ લાગે કે હું ફોનમાં વાત કરું છું. હું પૂરો ટાઈમ બસ આને જ જોઉં. આને હું જોઈશ ને તો એ ચૂપ થઈ જશે, ને હું કાંઈક બોલીશ ને તો એ રોવા માંડશે. કોઈથી પણ મને વાત ના કરવા દે. એ એવો કહેવા માંગે છે તું મારી મમ્મી છો, મારા સિવાય કોઈથી બોલ જ નહીં. કા હેપી બર્થડે. અરે યાર હેપી બર્થડે. અરે આ હવે ગુસ્સો થઈ ગયો છે. इतना गुस्सा सेहत के लिए अच्छा नहीं होता बच्चे. अब क्रियांशને નીંદર આવે છે. ફ્રેન્ડ્સ, હું એને સુવડાવું. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. બાય બાય કે તો બાય બાય. બાય ફ્રેન્ડ્સ.